શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું સૌભાગ્ય સુંદરી વ્રતની પૂજા વિધિ, મહત્વ અને કથા વાર્તા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. આજે સૌભાગ્ય સુંદરી વ્રત મનાવવામાં આવી રહ્યું છે. પંચાંગ અનુસાર આ વ્રત માગસર મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિના દિવસે કરવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. આ વ્રત અખંડ સૌભાગ્ય અને સુંદરતા પ્રાપ્ત કરવા માટે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવા ચોથ જેવું જ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવામાં આવે છે. ઓમ ઉમાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સૌભાગ્ય સુંદરી વ્રતની પૂજા વિધિ. સૌભાગ્ય સુંદરી વ્રતના દિવસે સૂર્યોદય સમયે જાગવું, તમામ કામમાંથી નિવૃત્ત થવું, સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. હવે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ કરવો. બાજોટ ઉપર લાલ કે પીળા રંગનું કપડું પાથરવું અને માતા પાર્વતી અને ભગવાન શિવ અને ભગવાન ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવી. માતા પાર્વતીને 16 શણગાર અર્પણ કરવા. તેની સાથે સિંદૂર, રોલી, ફૂલ, માળા, કુમકુમ અર્પણ કરવા અને એક પાનમાં 2 સોપારી, 2 લવિંગ, 2 લીલી એલચી, 2 બતાશા અને 1 રૂપિયો મૂકીને અર્પણ કરવો. ભગવાન શિવને સફેદ ચંદન, અક્ષત, ફૂલ અને માળા અર્પણ કરવી. અંતમાં ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવી અને ચાલીસા અને મંત્રનો જાપ કરવો. માતા પાર્વતીના આ મંત્રનો જાપ કરવો. ઓમ ઉમાય નમઃ. અંતે આરતી કરવી અને ભૂલની ક્ષમા માગવી. દિવસભર ઉપવાસ રાખવો. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ઉપવાસનું ફળ અનેક ગણું વધારે મળે છે. સૌભાગ્ય સુંદરી વ્રતનું મહત્વ. સૌભાગ્ય સુંદરી વ્રતનો તહેવાર વિવાહિત જીવનમાં સકારાત્મકતા અને સૌભાગ્ય લાવવા માટે રાખવામાં આવે છે. આ સાથે મહિલાઓ પોતાના પતિ અને પુત્રોના સુખ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે જે સ્ત્રી આ વ્રત રાખે છે તેને સુખી અને સફળ જીવન મળે છે. આ સાથે જે અવિવાહિત છોકરીઓની કુંડળીમાં લગ્ન દોષ હોય તો તે પણ આ વ્રતનું પાલન કરીને દોષ મુક્ત થઈ શકે છે. જે મહિલાઓની કુંડળીમાં માંગલિક દોષ અને પ્રતિકૂળ ગ્રહોની સ્થિતિ હોય તેઓ પણ આ વ્રતનું પાલન કરીને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. સૌભાગ્ય સુંદરી તીજ મહિલાઓ માટે અખંડ વરદાન તરીકે ઓળખાય છે. સૌભાગ્ય સુંદરી વ્રત કથા. એક વખત શ્રી નારદજી પોતાના પિતા બ્રહ્માજી પાસે ગયા અને વિશ્વના વિતકની કથા તેમને કહી સંભળાવી. પિતામહે તેમને અનેક વ્રત, દાન, તપ કરી પાપભાર શી રીતે હળવો કરવો એની કથાઓ કહી. એક સમયે શ્રી વશિષ્ઠજી પોતાના પત્ની અરુંધતી સાથે ભગવાન કૈલાશેશ્વરના દર્શન અર્થે આવ્યા. આ વખતે શિવસભામાં નારદાદી અન્ય ઋષિમુનિઓ, દેવો, ગંધર્વો, યક્ષો, કિન્નરો, વસુ અને આદિત્યગણો ઉપસ્થિત હતા. ભગવાન શંકર અરુંધતીનું સ્વરૂપ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વભાવ જોઈ હસવા લાગ્યા. ભગવાન ત્રિપુરારી, વૈરી, વિનાશક, અકારણ હસે નહીં. એટલે વશિષ્ઠે શિવજીને હસતા જોઈને હસવાનું કારણ પૂછ્યું. ત્યારે ભગવાન આશુતોષ મહાદેવજીએ કહ્યું, હે મુનીશ્વર, તમારા પત્નીએ એક આશ્ચર્યકારક વ્રત કર્યું. તેના પ્રભાવે આજે તે આવા રૂપ, ગુણ, સ્વભાવ મેળવી શક્યા. આ યાદ આવતા મને આનંદ થયો. ભગવાન નારદજી બોલ્યા, તે વ્રતની કથા અને વિધિ કૃપા કરીને કહેશો. હે રંબા, પિતામહા બોલ્યા, હે મુનિઓ, આપને સૌભાગ્ય સુંદરી વ્રતનું મહાત્મ્ય કહું છું. પૂર્વે
એક અનસૂયા મેઘાવતી નામે સ્ત્રી હતી. તેઓ શૂદ્રને ત્યાં નિર્વાહ માટે દાસીપણું કરતા હતા. શૂદ્ર માલિકના ઘરનું અન્ન ખાતા અને મેલા પુરાણા કપડાં પહેરતા. મેલ ચડેલ ભૂખરા અંગવાળી આ સ્ત્રી એક દિવસે કામ પ્રસંગે કોઈ એક બ્રાહ્મણને ત્યાં ગઈ. આ બ્રાહ્મણની સ્ત્રી સૌભાગ્ય સુંદરીનું વ્રત કરતી હતી. એને ત્યાં દાસી જરાવાર બેઠી. ત્યાં એના સાંભળવામાં આવ્યું કે આ વ્રત તમામ મનોરથ પૂર્ણ કરનાર વ્રત છે. પૂર્વે જ્ઞાન વૈરાગ્ય વધારનાર આ વ્રત મેં ઉમાને કહ્યું હતું. એની મહાનતા આ દાસી સમજીને ત્યાર પછી બ્રાહ્મણને ત્યાં વારંવાર જવા લાગી. બ્રાહ્મણ પત્ની પાસેથી આ સૌભાગ્ય સુંદરી વ્રતના વિધિ, પૂજન, અર્ચન વગેરે સઘળી માહિતી સાથે જાણી લઈ પછી તેણે આ વ્રત કર્યું. ગરીબ હોવાથી તે પૂર્ણપણે વ્રતની વિધિ કરી શકતી નહીં. તેમણે એઠું ખાઈ પારણા કર્યા છતાં એનામાં ભગવાન અને વ્રત પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી તેનું વ્રત સફળ થયું. આર્ય પુરુષ કહી ગયા કે શ્રદ્ધાથી જ ધર્મ રહે છે. શ્રદ્ધાયુક્ત રીતે જ ધર્માચરણ કરવામાં આવે છે. તે ખામીવાળું હોવા છતાં શીઘ્ર ફળદાયક થાય છે. મેઘાવતી મૃત્યુ પછી વ્રતના પ્રભાવે ભીલ રાજાને ત્યાં પુત્રી રૂપે જન્મી. તે અદ્ભુત રૂપ, ગુણ અને સ્વભાવવાળી ભીલ કન્યા બધાને મુગ્ધ કરવા લાગી. વ્રતના પારણામાં હેઠું ખાવાથી એ ભીલને ત્યાં અવતરી. તેના લગ્ન એક ભીલરાજ સાથે થયા. તે જન્મમાં વિધિવત સૌભાગ્ય સુંદરી વ્રત કરવાથી વ્રતના પ્રભાવે ત્યાર પછીના અવતારે એટલે કે હવે તેઓ અરુંધતી રૂપે અવતર્યા અને વશિષ્ઠ જેવા સમર્થ તત્વજ્ઞાની પતિને પામ્યા. નારદજી બોલ્યા, ભગવાન, આ વ્રતની શી વિધિ છે? એને કયા માસમાં કરવું તે કૃપા કરી સૂક્ષ્મ રીતે કહો. બ્રહ્મા બોલ્યા, મુનિરાજ, માક્ષર યા મહામાસમાં આ વ્રત કરવું. વ્રતના આરંભના દિવસે અપામાર્ગનું દાતણ કરવું, શુદ્ધ ઉપવાસ ફળાહાર વિના જ કરવું અને મા મહેશ્વરનું પૂજન કરવું. નૈવેદ્યમાં દાડમ ધરવા, કપૂર મિશ્રિત જળ ધરવું. આ તૃતીય વ્રત માધ, ફાલ્ગુન, ચૈત્ર વગેરે માસમાં પણ કરી શકાય છે. વ્રતનું ઉત્થાપન તો માક્ષરમાં જ કરવું. ઉત્થાપનના દિવસે ઉપવાસ રહી પલાશ એટલે ખાખરાના પુષ્પો વડે જ મા મહેશ્વરને પૂજવા. સૌભાગ્ય દ્રવ્ય સાથે સંપૂર્ણ વસ્ત્રો નવા ખરીદી લાવી તે સૌભાગ્યવતીને દાનમાં આપવા. આથી સૌભાગ્ય અવિચળ રહે છે. આ વ્રત 1 વર્ષ પર્યંત કરવાનું છે. પ્રત્યેક માસની સુદ તૃતીયા ભૂલવી જોઈએ નહીં. આ વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે. તેના તમામ મનોરથો પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આથી ઉત્તમ અન્ય કોઈ વ્રત શાસ્ત્રોમાં વર્ણવ્યું નથી. નાતઃ પરતમ કિચિદ વ્રતમ સૌભાગ્યકારકમ દેહાંતે શિવલોકે તુ ભોગાન ભુક્ત્વા યથે પિસ્તાન. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.